નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં એપીએમસી તરફથી આવી રહેલી બસ સાથે એક બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલક બસના પાછલા વ્હીલમાં ફસાઈ ગયો હતો। અકસ્માતમાં બાઇક ચાલકનો પગ ગંભીર રીતે કચડાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ 112ની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી। અકસ્માત બાદ બસ રસ્તાની વચ્ચે જ ઊભી રહેતા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે અડધા કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। પોલીસે સમગ્ર મામલે અકસ્માતના કારણ અંગે તપાસ હાથ ધરી છે। અમે એપીએમસીથી સ્ટેશન તરફ જતા હતા અને પાછળથી બાઇક એમનાથી બાય મિસ્ટેક ભટકાયા બસને અને ભટકાયા અને જેવી ગાડી સ્લીપ મારીને સાઈડમાં આવી ગઈ અને એ ભાઈ બસના ટાયર નીચે આવી ગયા। ના, ફોન ચાલુ નહોતો, ફોન નીચે જ હતો અને અમે જતા હતા સ્ટેશન તરફ। पर स्पीकर पण टेप पण चालू હતું જોરથી? ના, જોરથી નહીં, મીડિયમ ચાલુ હતું। અને તો ફોન પર ચાલુ હતો, ખોડિયાનગર ત્યાં સુધી ફોન તારો ચાલુ હતો? ફોન ચાલુ અહીંયાથી ફોન કર્યો તો એ અહીંયા ગાડી બ્રેક ડાઉન માટે ફોન કર્યો હતો। બસમાં બેસનાર પેસેન્જર એવું કહી રહ્યા છે કે ડ્રાઈવર ખોડિયારનગરથી ફોન પર હતો। ના, એ અમે ફોન કર્યો તો કામ માટે ફોન કર્યો હતો અને પાછો કાપી બી નાખીએ છીએ, તોય ફોન નથી ચાલુ। કે ખોડિયારનગરથી લઈને અહીંયા 2 થી 2.5 કિલોમીટર દૂર આવ્યા ત્યાં સુધી ના ફોન ના, ચાલુ એ એવું પેસેન્જરનું ના ના, શું નામ છે? બોલતા છે પણ ફોન ચાલુ નતો મારો। શું નામ